વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8ની અંદર વિષય ગણિતની અંદર અસાઇનમેન્ટનું સોલ્યુશન આ વિડીયોમાં આપણે કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અભ્યાસક્રમ છે આપણો પ્રકરણ 1 થી 6. પ્રશ્ન નંબર 1 અ છે, એમાં છે નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખવાનું છે. અહીંયા 8 પ્રશ્નો હશે અને એના 8 ગુણ છે. સૌથી પહેલાં છે પ્રકરણ 1. તો એ જોઈએ. સૌથી પહેલાં પ્રકરણ 1માં પહેલો દાખલો છે -1.2 ને p/q સ્વરૂપમાં ખાલી જગ્યા લખાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એને લખવું હોય તો અહીંયા આ 1 અને 3 છે, આ 1 અને 3 એ બંને વચ્ચે ગુણાકાર થાય. જ્યારે ઉપર 2 છે એની જોડે સરવાળો થાય. તો 3 અને 1નો ગુણાકાર કરીએ એટલે કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 3 × 3 અને ઉપર 2 છે તો એને આપણે સરવાળો જો કરીશું તો 3 + 2 કરીશું એટલે આપણને મળશે 5 મળશે. અને છેદમાં જે હોય એ ફરીથી લખી દેવાનું. તો છેદમાં શું છે? 3 છે એટલે અહીંયા આપણે લખીશું 3. અને આ બાજુ જો અહીંયા માઇનસનું ચિહ્ન છે એટલે અહીંયા આપણે અહીંયા માઇનસ મૂકી દઈશું એટલે આપણો જવાબ આવશે 5/3. તો અહીંયા આપણે -5/3 છે એ આપણે જવાબ ઉપર ટીક કરીશું. હવે આપણે જઈએ વિદ્યાર્થી મિત્રો, એના પછી બીજા નંબરનો પ્રશ્ન છે એ જોઈએ. -2.1 ખાલી જગ્યા સંખ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે સંખ્યાને આપણે અંશ અને છેદ સ્વરૂપે એટલે કે p/q સ્વરૂપમાં દર્શાવી શકીએ અને સમય સંખ્યા કહેવાય. તો અહીંયા અંશ પણ છે અને છેદ પણ છે એટલે એને આપણે d સમય સંખ્યા કહીશું. એના પછી અહીંયા આપણને આપેલું છે 1/2 + 1/3 બરાબર 1/3 + 1/2 એ સમય સંખ્યાઓના સરવાળા વિશે ખાલી જગ્યાનો ગુણધર્મ દર્શાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા શું જોવાનું છે? ખાલી જુઓ કે આ કયો ગુણધર્મ છે. તો અહીંયા આપણે જોઈએ તો અહીંયા 1/2 આપેલું છે અને અહીંયા 1/3 આપેલું છે. હવે બરાબર પછી જુઓ, આ જે 1/3 અહીંયા પાછળ હતા એને આગળ મૂક્યા છે અને આ જે 1/2 અહીંયા આગળ હતા એને પાછળ મૂક્યા છે. એટલે શું કર્યું છે? ક્રમ બદલ્યો છે. ખાલી ક્રમ બદલ્યો છે અને વચ્ચેની નિશાની શું છે? સરવાળાની નિશાની છે. એટલે શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? સરવાળા માટે ક્રમનો 4 છે. એમાં જોઈએ વિદ્યાર્થી મિત્રો તો અહીંયા છે -3/4 ગુણ્યા 2/6. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો અહીંયા છેદ ઉડશે. તો આ જે 2 છે એ 2 વડે આપણે આ 4ને ભાગીએ એટલે 2 દુ 4 એટલે અહીંયા છેદમાં આવશે 2 આવશે. અહીંયા છેદમાં 2 આવશે. જ્યારે અહીંયા આપણે 3 વડે આ 6ને ભાગીએ એટલે 3 દુ 6. તો અહીંયા બીજા છેદમાં આપણને મળશે 3 દુ 6 એટલે અહીંયા મળશે 2. હવે વિદ્યાર્થી મિત્રો, ઉપર તો કંઈ વધ્યું નહીં એટલે ઉપર કશું ના વધ્યું એટલે શું કહેવાય? 1 કહેવાય. અને અહીંયા માઇનસનું ચિહ્ન છે એક જ તરફ છે તો આપણે અહીંયા માઇનસ મૂકી દઈશું. હવે શું મળશે વિદ્યાર્થી મિત્રો? ઉપર -1 તો એમના એમ જ રહેશે. જ્યારે નીચે 2 દુ 4 એટલે આપણને શું મળશે? -1/4 મળશે. એટલે આપણે જોઈએ હવે 1/4 વાળો જવાબ ક્યાં છે? -1/4 વાળો એ જવાબ આપણે લઈ લઈએ. તો અહીંયા આપણે જો ડી નંબરમાં -1/4 છે આપણો જવાબ આવશે. હવે એ જ રીતે અહીંયા -2/5 છે. તો -2/5 એક જોડે ગુણાકાર કરીએ એટલે આપણને -2/5 જ મળવાનું છે. આપણે જાણીએ છીએ કે કોઈપણ સંખ્યાનો એક જોડે ગુણાકાર એની એ સંખ્યા આપણને પ્રાપ્ત થાય. તો અહીંયા આવશે -2/5. એના પછી છે છઠ્ઠો પ્રશ્ન -2/7 + 2/7 બરાબર ખાલી જગ્યા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જો માઇનસ છે અને અહીંયા વત્તા છે, જ્યારે બંને સંખ્યાઓ સરખી છે 2/7 અને અહીંયા પણ 2/7 એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રો આ બે સંખ્યા એકબીજાની વિરોધી સંખ્યા કહેવાય. એક માઇનસમાં છે ને એક પ્લસમાં છે. જ્યારે બે સંખ્યા એકબીજાની વિરોધી હોય, એક માઇનસમાં હોય ને એક પ્લસમાં હોય તો પરિણામ આપણને શું મળે? 0 મળે. એટલે કે 2માંથી 2 જાય તો 0 અને નીચે 7માંથી 7 0 એટલે ટૂંકમાં કે -2/7 +2/7 જાય એટલે 0. એના પછી છે 15/19 ગુણ્યા -19/15 આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જો 19 ઉડી જશે, અહીંયા 15 ઉડી જશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે કહીએ તો શું કહેવાય? 19 × 19 અને અહીંયા 15 × 15. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું મળશે? 1 × 1 એટલે -1 જવાબ આવશે આપણો. કારણ કે બંનેમાં જો માઇનસ હોય તો આપણને પ્લસ થઈ જાય એટલે 1 મળે, પરંતુ એક જ બાજુ માઇનસ છે એટલે આપણને -1 મળશે. જ્યારે આ બાજુ છે -6/10 ગુણ્યા 10/3 છે. તો અહીંયા શું થશે? જો તો આપણે 3 વડે 6ને ભાગીએ પહેલાં તો શું મળે આપણને? 3 દુ 6 2 મળશે. જ્યારે અહીંયા 10 × 10 બરાબર એટલે અહીંયા મળશે 1. હવે આ બંનેનો ગુણાકાર થાય અને અહીંયા જો માઇનસનું ચિહ્ન છે એક જ વખત છે તો અહીંયા આવશે 2ની આગળ માઇનસ. હવે -2 ગુણ્યા 1 કરીએ આપણે એટલે આપણને મળશે -2. તો આપણો જવાબ આવશે -2. તો અહીંયા આપણે જે સી નંબરનો ઓપ્શન છે એ સિલેક્ટ કરીશું. એના પછી પ્રકરણ નંબર 2 છે, એમાં આપણે સમીકરણનો ઉકેલ કરવાનો છે. તો સૌથી પહેલાં અહીંયા જોઈએ 4x - 1 બરાબર 2x + 1 સમીકરણનો ઉકેલ ખાલી જગ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે શું કરવાનું? તો જો
તો સૌથી પહેલાં -1 છે આ બાજુ જશે એટલે શું થઈ જશે, +1 થઈ જશે. એટલે અહીંયા આપણને મળશે 4x બરાબર 2x વત્તા 1. અને આ જે -1 છે એ આ બાજુ આવ્યો, આ -1 છે આ બાજુ આવશે એટલે ફરીથી આપણને અહીંયા +1 મળશે. તો હવે વિદ્યાર્થી મિત્રો જો અહીંયા +1 શું થઈ જશે, 2 થઈ જશે. જ્યારે આ 2x છે એને બરાબરની આ ડાબી બાજુ લઈ જઈશું એટલે બાદબાકી થશે. એટલે 4x ઓછા 2x અને બરાબર અહીંયા +1 છે એટલે થઈ જશે 2 થઈ જશે. હવે વિદ્યાર્થી મિત્રો 4x માંથી આપણે 2x બાદ કરીએ એટલે શું મળે આપણને, તો 2x જ મળે. 2x બરાબર ઓછા 2 આવું આપણને પ્રાપ્ત થાય. હવે આ 2 છે અને આપણે આ બાજુ લઈ જઈએ એટલે શું થશે, ગુણાકારમાં છે એટલે ભાગાકારમાં છેદમાં જાય એટલે અહીંયા આપણને મળશે x બરાબર 2/2 આવું મળે વિદ્યાર્થી મિત્રો. એટલે આવું મળશે એટલે આપણે અહીંયાથી છેદ ઉડાડીએ એટલે 2 એકા 2 તો x બરાબર આપણને મળશે 1 પ્રાપ્ત થશે. એટલે આપણો જવાબ આવશે અહીંયા પહેલામાં 1 આવશે. એ જ રીતે આ દરેક સમીકરણનો ઉકેલ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા બીજા મળશે 3, જ્યારે અહીંયા મળશે આપણને 2. 7x વત્તા 1 બરાબર 4x વત્તા 7 સમીકરણનો ઉકેલ ખાલી જગ્યા છે તેમાં આવશે 2 આવશે. અહીંયા પણ એ જ રીતે કરવાનું, આ 1 ના આ બાજુ લઈ જઈશું એટલે +1 છે તો -1 થઈ જશે. જ્યારે આ બાજુ લઈશું 4x ને એટલે -4x થઈ જશે. પછી 7 માંથી આ 4x બાદ કરી દેવાના અને આ બાજુ 7 માંથી 1 બાદ કરીશું એટલે અહીંયા 6 મળશે. જ્યારે અહીંયા 3 મળશે. પછી 3 આ બાજુ લઈ જઈશું એટલે 6/3 મળશે. 3 દૂ 6 એટલે 2 આવશે. એ જ રીતે અહીંયા 2x ઓછા 1 બરાબર x વત્તા 1 છે તો x ની કિંમત આપણને અહીંયા 2 મળશે. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં અહીંયા આપણે x ને આ બાજુ લઈ જઈશું અને પછી બંનેની બાદબાકી કરીશું એટલે આપણને પરિણામ છે એ મળી જશે. લસા સુધીને આપણે કરીશું અને પછી -1 ને આ બાજુ લઈશું એટલે +1 થઈ જશે. પછી 3x ભાગ્યા 2 બરાબર x વત્તા 1 તો x બરાબર ખાલી જગ્યા. તો અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો સૌથી પહેલાં આપણે આ x છે એના આ બાજુ આપણે લઈ જઈશું. આ x છે આ બાજુ લઈ જઈશું પછી આપણે લસા શોધીને આપણે એ દાખલો છે ગણીશું એટલે આપણને પરિણામ છે એ 2 મળશે. વિદ્યાર્થી મિત્રો આગળની વિડીયોમાં જ્યારે આપણે દાખલાઓ ગણાવીશું ત્યારે વિસ્તારથી આ બધા દાખલાઓ છે આપણે સમજાવીશું. અત્યારે વિકલ્પોમાં આપણે ઝડપથી એનો સમજૂતી આપી રહ્યા છીએ. 5x ભાગ્યા 2 બરાબર x વત્તા 6 તો x બરાબર ખાલી જગ્યા તો એની અંદર આવશે D 4 આવશે. એના પછી છે 3x બરાબર 2x વત્તા 18 તો x બરાબર ખાલી જગ્યા તો એની અંદર આવશે 18. પછી 5x ઓછા 3 બરાબર 3x ઓછા 5 તો x બરાબર -1 આપણને મળશે. હવે પ્રકરણ 3 છે એમાં છે નિયમિત બહુકોણની ખાલી જગ્યા બાજુ હોઈ શકે તો એમાં આવશે નિયમિત બહુકોણને 30 બાજુ હોઈ શકે. પછી ખાલી જગ્યાના બધા ખૂણા કાટખૂણા હોય છે તો ચોરસ અને લંબચોરસ છે એના બધા ખૂણા કાટખૂણા હોય એટલે અહીંયા આવશે લંબચોરસ. એના પછી છે ખાલી જગ્યાના વિકર્ણોના માપ સરખા હોય છે તો અહીંયા ચોરસ છે એના વિકર્ણોના માપ સરખા હોય છે. પછી 40 અંશનો બહિષ્કોણ ધરાવતા નિયમિત બહુકોણને ખાલી જગ્યા બાજુ હોય તેમાં આવશે 9 આવશે. 15 બાજુઓવાળા નિયમિત બહુકોણને દરેક બહિષ્કોણનું માપ ખાલી જગ્યા છે તેમાં આવશે 24 અંશ. તો વિદ્યાર્થી મિત્રો દાખલાઓ જ્યારે આપણે ગણાવીશું ત્યારે વિસ્તારથી આ બધા દાખલાઓની સમજૂતી પણ આપણે આપીશું. એક ચતુષ્કોણના અંદરનો એક ખૂણાનું માપ 70 અંશ છે તો આ ખૂણાનું બહિષ્કોણનું માપ ખાલી જગ્યા છે તો એમાં આવશે 110. પછી 10 બાજુવાળા નિયમિત બહુકોણને દરેક બહિષ્કોણનું માપ ખાલી જગ્યા છે તેમાં આવશે 36 અંશ. 8મું છે નિયમિત બહુકોણને ખાલી જગ્યા બાજુ ન હોઈ શકે તેમાં આવશે 13 બાજુ ન હોઈ શકે. પ્રકરણ 5 છે એમાં છે 400નું વર્ગમૂળ ખાલી જગ્યા છે તેમાં આવશે 20 આવશે. પછી 900નું વર્ગમૂળ તો એમાં આવશે 30. પછી જેનો એકમનો અંક ખાલી જગ્યા હોય તે પૂર્ણ વર્ગ ન હોય તો એની અંદર આવશે વિદ્યાર્થી મિત્રો 7. જે સંખ્યાનો એકમનો અંક 7 હોય તે સંખ્યા છે પૂર્ણ વર્ગ ન હોઈ શકે. પછી 324નું વર્ગમૂળ ખાલી જગ્યા છે તેમાં આવશે 18. પછી જેનો એકમનો અંક 7 હોય તે સંખ્યાના વર્ગનો એકમનો અંક ખાલી જગ્યા હોય તેમાં આવશે 9 આવશે. પછી જેનો એકમનો અંક 8 હોય તે સંખ્યાના વર્ગનો એકમનો અંક ખાલી જગ્યા હોય તેમાં આવશે 4 આવશે. પછી પાયથાગોરિયનની ત્રિપુટીની બે સંખ્યાઓ 12 અને 13 છે ત્રીજી સંખ્યા ખાલી જગ્યા છે તેમાં આવશે 5 આવશે. પછી 5ના વર્ગનો વર્ગ ખાલી જગ્યા છે તેમાં આવશે 625. 5ના વર્ગનો વર્ગ કરીએ એટલે 5નો વર્ગ થાય 25 અને 25નો વર્ગ કરીએ એટલે આપણને મળે 625. તો વિદ્યાર્થી મિત્રો આપણે જે અમુક દાખલાઓ છે એ આપણે આગળ જ્યારે દાખલાઓ સોલ્યુશન કરાવીશું ત્યારે એનું વિસ્તારથી સમજૂતી આપીશું. અત્યારે હું ઝડપથી ખાલી આ દાખલાઓ છે એના જવાબ તમને જણાવી દઈ રહ્યું છું, વિકલ્પો અને ખાલી જગ્યાઓ. પછી જ્યારે દાખલાઓ ગણીશું ત્યારે વિસ્તારથી એની સમજૂતી આપીશું. હવે જોઈએ પ્રશ્ન નંબર 1 પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો. 8 ખાલી જગ્યાઓ છે અને એના 8 ગુણ છે. સૌથી પહેલાં પ્રકરણ 1માં
ખાલી જગ્યા સંખ્યાઓને ગણતરીની સંખ્યાઓ પણ કહે છે. તેમાં આવશે પ્રાકૃતિક. બીજું છે ખાલી જગ્યા પૂર્ણ સંખ્યા છે પણ પ્રાકૃતિક સંખ્યા નથી. તેમાં આવશે સરવાળાની તટસ્થ સંખ્યા. તેમાં આવશે 0. સરવાળાની તટસ્થ સંખ્યા ખાલી જગ્યા છે તેમાં આવશે 0. ગુણાકાર વિશેની તટસ્થ સંખ્યા ખાલી જગ્યા છે તેમાં આવશે 1 આવશે. તો વિદ્યાર્થી મિત્રો આ યાદ રાખવાનું છે કે 0 એ પૂર્ણ સંખ્યા છે પણ પ્રાકૃતિક સંખ્યા નથી. પછી સરવાળાની તટસ્થ સંખ્યા છે 0 આવે અને ગુણાકારની તટસ્થ સંખ્યા છે એ 1 આવે. એ આપણે યાદ રાખીશું. હવે 5/7 વત્તા ખાલી જગ્યા બરાબર 5/7. તો પરિણામ આપણને એ નહીં પ્રાપ્ત થાય છે એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે 0 મૂકીશું. કારણ કે આપણે જાણીએ છીએ કે કોઈપણ સંખ્યાનો સરવાળો જો 0 કરવામાં આવે તો પરિણામ આપણને એ નહીં મળે. એટલે અહીંયા આપણને ફરીથી 5/7 મળે છે એટલે આપણે 0 જોડે કરીશું. જ્યારે ગુણાકારમાં પરિણામ એ નહીં મળતું હોય તો અહીંયા જો -2/3 છે અને જવાબ છે -2/3 મળે છે. તો ગુણાકારમાં આપણને એ નહીં પરિણામ ક્યારે મળે? જ્યારે 1 જોડે ગુણાકાર કરવામાં આવે ત્યારે. તો અહીંયા આપણે -2/3 1 જોડે ગુણાકાર કરીશું એટલે આપણને મળશે -2/3. પછી જેનો છેદ 5 હોય અને અંશ -3 હોય તેવી સમય સંખ્યા. તો અહીંયા છેદ 5 કહે છે તો છેદમાં આપણે 5 મૂકી દેવાના અને અંશ -3 કહે છે તો અંશમાં આપણે -3 મૂકી દેવાના એટલે આપણને જવાબ મળી જાય -3/5. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો જોઈએ તો અહીંયા -2/5 ગુણ્યા -5/2 છે. તો વિદ્યાર્થી મિત્રો જો અહીંયા વિરોધમાં છે, 2 અહીંયા ઉપર છે તો અહીંયા છેદમાં છે, જ્યારે અહીંયા છેદમાં 5 છે તો અહીંયા અંશમાં 5 છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે હોય તો આપણે સમજી જવાનું કે આ વ્યસ્ત સંખ્યા છે અને વ્યસ્ત સંખ્યા છે એનું પરિણામ છે હંમેશા 1 હોય. તો આ વ્યસ્ત સંખ્યા છે બંને એટલે એનું પરિણામ છે આપણને 1 મળે. જો તમે એનું છેદ ઉડાડી શકો 5 × 5 અને અહીંયા 2 × 2 અને છેલ્લે આપણને મળશે -1 ગુણ્યા -1 મળશે. તો -1 ગુણ્યા -1 કરીએ એટલે આપણને 1 પ્રાપ્ત થાય. હવે પ્રકરણ 3 છે. એમાં છે ચોરસના દરેક બહિષ્કોણનું માપ ખાલી જગ્યા છે તેમાં આવશે 90. આપણે યાદ રાખવાનું છે ચોરસના દરેક બહિષ્કોણનું માપ 90 અંશ હોય. પછી લંબચોરસના દરેક બહિષ્કોણનું માપ ખાલી જગ્યા છે તો એની અંદર વિદ્યાર્થી મિત્રો એની અંદર પણ 90 જ આવશે. અહીંયા ભૂલમાં 9 લખાઈ ગયા છે તો અહીંયા આવશે 90. પછી નિયમિત અષ્ટકોણના દરેક બહિષ્કોણનું માપ ખાલી જગ્યા છે તેમાં આવશે 45 અંશ. પછી નિયમિત ષટકોણના દરેક બહિષ્કોણનું માપ ખાલી જગ્યા છે તેમાં આવશે 60. પછી ખાલી જગ્યા ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની માત્ર એક જ જોડ સમાંતર હોય છે તેમાં આવશે સમલંબ. છઠ્ઠો પ્રશ્ન છે ચતુષ્કોણના બહારના બધા ખૂણાઓના માપનો સરવાળો 360 અંશ થાય. તો આપણે યાદ રાખવાનું છે ચતુષ્કોણના બહારના બધા ખૂણાઓનો માપનો સરવાળો હંમેશા 360 થાય. નિયમિત અષ્ટકોણના અંદરના બધા ખૂણાઓનો માપનો સરવાળો 1080 થાય છે. 8 બાજુવાળો નિયમિત બહુકોણ ખાલી જગ્યા છે તો 8 બાજુવાળો હોય તો આપણે એને અષ્ટકોણ કહીએ છીએ એટલે અહીંયા લખીશું અષ્ટકોણ. પ્રકરણ 4 છે. એમાં છે કોઈપણ ઘટનાની સંભાવના ખાલી જગ્યાની વચ્ચે હોય છે તો 0 અને 1 ની વચ્ચે. એટલે કે અમુક ઘટના એવી હોય કે જે બની જ ન શકે એટલે એના માટે 0 અને અમુક ઘટના હોય એ બની શકે એટલે એના માટે 1 આવશે. એટલે 0 અને 1 ની વચ્ચે. પછી જે 52 પત્તાના ઢગમાંથી એક પત્તું પસંદ કરતા તે રાની હોય તેવી સંભાવના કેટલી? તો વિદ્યાર્થી મિત્રો કુલ પત્તા 52 હોય આપણે જાણીએ છીએ અને દરેક પત્તાની અંદર 4 જોડ હોય છે. તો રાનીની પણ 4 જોડ હોય એટલે આપણને અહીંયા શું મળશે 4/52. હવે 4/52 કરીએ અને છેદ ઉડાડીએ એટલે 13 ચોક 52 એટલે અહીંયા ઉપર કશું ના વધે એટલે 1 અને નીચે વધશે 13. તો 4 વડે આપણે 52 ને ભાગીએ એટલે 1/13 ભાગ આપણને મળશે. એના પછી છે 100 ગુણના પ્રશ્નપત્રમાંથી 101 ગુણ મળવાની સંભાવના 0 છે. કારણ કે શક્ય જ નથી 100 ગુણનું પ્રશ્નપત્ર છે ને એમાંથી 101 માર્ક્સ મળે જ નહીં. પછી સૂર્ય પશ્ચિમમાં હાથમે છે આ ઘટનાની સંભાવના કેટલી છે? તો 1. આપણે જાણીએ છીએ કે દરરોજ સૂર્ય છે પશ્ચિમમાં હાથમે છે એટલે અહીંયા આવશે 1. પછી 2 સમતોલ સિક્કાને ઉછાળતા બંને ઉપર છાપ આવી તેવી સંભાવના કેટલી? તો વિદ્યાર્થી મિત્રો 2 સમતોલ સિક્કા છે એટલે એની કુલ 4 બાજુઓ થાય એટલે એમાં આવશે ભાઈ 1/4 આવશે. પછી જે વર્તુળનો આલેખની ખાલી જગ્યા પણ કહે છે તો એને કહેવાય પાઈ ચાર્ટ પણ આપણે કહીએ છીએ. પછી વર્તુળ આલેખમાં 20% ખોરાકી ખર્ચ દર્શાવવા વૃત્તાંશનો ખૂણો ખાલી જગ્યા બતાવીશું તો 72 અંશનો. પછી જે પ્રમાણમાં 1 સેમી બરાબર 5 કિલોગ્રામ હોય તો 32.5 કિલોગ્રામ વજન દર્શાવતા સ્તંભની ઊંચાઈ ખાલી જગ્યા હોય સેમી રખાય તો આપણે એમાં આવશે 6.5 સેમી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે શું કરવાનું તો અહીંયા આપણે આ 32.5 ને 5 વડે ભાગી નાખીશું એટલે તમને આ 6.5 છે જવાબ મળી જશે. પ્રકરણ 5 છે એ જોઈએ. 8ની નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા વડે ગુણતા ગુણાકાર પૂર્ણ વર્ગ થાય તેમાં આવશે 2. આ બધા દાખલાઓ છે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ ગણાવીશું તો તમને આઈડિયા આવી જશે. 18ની નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા વડે ભાગતા ભાગાકાર પૂર્ણ વર્ગ થાય તેમાં આવશે 2. 39ના વર્ગનો એકમનો અંક ખાલી જગ્યા છે તેમાં આવશે 1. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એકમનો અંક આપણે જ્યારે શોધવાનું હોય તો અહીંયા 9 છે 9નો વર્ગ કરી દેવાનો 9 9 81 તો 81માં એકમનો અંક 1 છે એટલે અહીંયા 1 આવે. 65ના વર્ગનો એકમનો અંક ખાલી જગ્યા છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 5 છે તો 5નો વર્ગ કે 5 × 5 = 25 તો 25માં એકમનો અંક 5 છે એટલે 5 જવાબ આવશે.
પછી 50 અને 70ની વચ્ચેની પૂર્ણ વર્ગ સંખ્યા ખાલી જગ્યા છે તેમાં આવશે 64. 15નો વર્ગ અને 16નો વર્ગ વચ્ચે પૂર્ણ વર્ગ ન હોય તેવી કુલ ખાલી જગ્યા સંખ્યાઓ છે તેમાં આવશે 30 આવશે. પછી 6, 8 અને ખાલી જગ્યા પાયથાગોરિયનની ત્રિપુટી છે તેમાં આવશે 10 આવશે. પછી છે 1225ના વર્ગમૂળની સંખ્યા ખાલી જગ્યા અંકો સંખ્યામાં ખાલી જગ્યા અંકો હોય છે. તો 1225માં વર્ગમૂળની સંખ્યા છે એમાં 2 અંકો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો 1225નું આપણે જ્યારે વર્ગમૂળ કાઢીએ તો આપણને એના 2 અંકો પ્રાપ્ત થાય. જે જવાબ હશે એના 2 અંકો હશે. તો વિદ્યાર્થી મિત્રો આગળની વિડીયોમાં આપણે પ્રશ્ન 2 થી સંપૂર્ણ સોલ્યુશન કરીશું.